આજકાલ ખર્ચા એટલા વધી ગયા છે ને કે કોઈ બી નોકરી કરતા હોય તો સાઈડમાં આપણે પોતાનું નાનું મોટું કંઈક ચાલુ કરીએ છીએ, કેક બનાવીએ છીએ, કોઈને કંઈ સર્વિસ આપીએ છીએ, કોઈને કંઈ હેલ્પ કરીએ છીએ, અને એ બધામાં પેમેન્ટ કઈ રીતે લેવું ને એમાં આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ ને આપણે બિલ આપવું ના આપવું, બેંકમાં લેવું કેવી રીતે બતાવવું, એ કન્ફ્યુઝનમાં આપણે કદાચ આ કામ શરૂ નથી કરતા. પણ હું તમને જણાવવા આવ્યો છું કે આવા જો નાના મોટા કામ શરૂ કરીએ છીએ તો આપણે જીએસટી રજિસ્ટ્રેશનની જરૂરત નથી. તો જો તમે જાણવા માંગતા હોય કે જીએસટી નો નિયમ શું છે, ક્યારે જરૂરત છે રજિસ્ટ્રેશનની, ક્યારે નહીં, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને ભાઈ આપણે તો ગુજરાતી. નાના મોટા ધંધા તો આપણે કરવા જ હોય છે. હવે આ જ્યારે બિઝનેસ શરૂ કરીને ત્યારે આપણને પહેલી પ્રોબ્લેમ શું થાય કે હું બિલ્સ એક્સેપ્ટ કરી શકીશ, પેમેન્ટ કરી શકીશ, કોઈને બિલ જનરેટ કરી શકીશ, એ બધું હું જીએસટી લીધા વગર કરી શકું? તો એનો જવાબ છે હા, તમે કરી શકો છો. સેક્શન 22 ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ 2017 આપણને શું કહે છે કે કોઈ પણ બિઝનેસ હોય, ગુડ્સ કે પછી સર્વિસનું, એનું જો વાર્ષિક ટર્નઓવર 20 લાખ રૂપિયા નથી થતું ને ત્યાં સુધી આપણે જીએસટી નંબર લેવાની જરૂરત નથી, જીએસટીમાં રજિસ્ટ્રેશનની જરૂરત નથી. અને એક વખત આપણું વાર્ષિક ટર્નઓવર જો 20 લાખ થઈ જાય છે તો એના પછી જીએસટી નંબર આપણે ઓબ્વિયસલી લઈશું, કારણ કે આપણે આપણા બિઝનેસને નેક્સ્ટ લેવલ તો લઈ જવાનો હશે ને. એટલે જો 20 લાખ રૂપિયાથી વધારે એન્યુઅલ ટર્નઓવર આપણું થાય છે તો એવા સંજોગોમાં જીએસટી રજિસ્ટ્રેશનની જરૂરત છે. પણ જો 20 લાખ રૂપિયાથી નીચે છે તો કોઈ ચિંતા કરવાની જરૂરત નથી. સ્પેશિયલ સ્ટેટ્સ હોય તો એમાં આ આંકડો 20 લાખની જગ્યાએ 10 લાખ રૂપિયા છે, પણ આપણા ગુજરાતમાં તો આ આંકડો 20 લાખનો જ છે. આ ટૂંકા વિડીયોમાં બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન મેં તમને આપી છે. આવી માહિતી જોવી ગમે છે તો એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.